જો મિત્રો તમે ફૂડ સેફ્ટી ઓફિસર બનવા માંગતા હતા, આ વિડીયો ખાસ કરીને છેલ્લે સુધી જોજો, કારણ કે અહીં આપણે ક્વિક રિવિઝન કરવાના છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. કઈ કલમ ગ્રાહકના મૃત્યુના કિસ્સામાં વળતરની જોગવાઈ કરે છે? ઓપ્શન એ કલમ 60, ઓપ્શન બી કલમ 62, ઓપ્શન સી કલમ 65, ઓપ્શન ડી કલમ 67. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી કલમ 65. તો મિત્રો વળતરની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? કલમ 65માં. અને કલમ 65(1) મુજબ જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય ખોરાક ખાવાથી, તો તેમને ઓછામાં ઓછું 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે. અને જો તેને ગંભીર ઈજા થઈ હોય તો 3 લાખ સુધી વળતર આપવામાં આવે છે. અને જો તેમને કોઈ અન્ય ઈજા થઈ હોય તો 1 લાખ રૂપિયા સુધીનું વળતર આપવામાં આવે છે. કલમ 62 મુજબ ફૂડ સેફ્ટી ઓફિસરને અવરોધવા કે તેનો ઢોંગ કરવા બદલ સજા શું છે? ઓપ્શન એ 6 મહિનાની જેલ પ્લસ 2 લાખ રૂપિયા દંડ, ઓપ્શન બી 3 મહિના જેલ પ્લસ 1 લાખ રૂપિયા દંડ, ઓપ્શન સી 1 વર્ષ જેલ અને 3 લાખ રૂપિયા દંડ, ઓપ્શન ડી માત્ર 50,000 દંડ. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી 3 મહિના જેલ અને 1 લાખ રૂપિયાનો દંડ. તો મિત્રો કલમ 62 મુજબ જો કોઈ વ્યક્તિ પ્રતિકાર, અવરોધ, ઢોંગ, ધમકી, ડરાવવું કે હુમલો કરવાનો પ્રયાસ કરે ફૂડ સેફ્ટી ઓફિસરને, તો તેમને 3 મહિના સુધીની જેલ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થાય છે. કલમ 66(1) મુજબ જો કોઈ કંપની ગુનો કરે તો સામાન્ય રીતે કોણ જવાબદાર ગણાશે? ઓપ્શન એ માત્ર કંપની, ઓપ્શન બી માત્ર ડિરેક્ટર, ઓપ્શન સી કંપની પ્લસ વ્યવસાયના આચરણ માટે જવાબદાર વ્યક્તિ, ઓપ્શન ડી માત્ર સેક્રેટરી. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી કંપની પ્લસ વ્યવસાયના આચરણ માટે જવાબદાર વ્યક્તિ. તો મિત્રો કલમ 66(1) મુજબ હવાલો અને જવાબદાર વ્યક્તિ પ્લસ કંપની દોષિત ગણાશે. તો તેમની પ્રથમ શરત શું છે? જો વ્યક્તિ સાબિત કરે કે જે ગુનો તેમની જાણ વગર થયો હોય અથવા યોગ્ય ખંડ કર્યો હોય તેણે, તો તે જવાબદાર રહેશે નહીં. કલમ 67(1) મુજબ જો કોઈ વ્યક્તિમાં આ કાયદાનું ઉલ્લંઘન કરતી વસ્તુની આયાત કરે તો ઓપ્શન એ ફક્ત આ કાયદા હેઠળ સજા થશે, ઓપ્શન બી વિદેશી વેપાર અધિનિયમ 1992 હેઠળ પણ જવાબદાર રહેશે, ઓપ્શન સી કસ્ટમ અધિનિયમ 1962 હેઠળ પણ જવાબદાર રહેશે, ઓપ્શન ડી બી અને સી બંને. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન ડી બી અને સી બંને. તો મિત્રો કલમ 67 સ્પષ્ટ કરે છે કે આ કાયદા હેઠળના દંડ ઉપરાંત વિદેશી વેપાર અધિનિયમ 1992 અને કસ્ટમ અધિનિયમ 1960 હેઠળ પણ જવાબદાર રહેશે. તેથી મિત્રો બંને કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. તેથી રાઈટ આન્સર શું આવે છે? બી અને સી બંને. કલમ 61 મુજબ ફૂડ સેફ્ટી ઓફિસરને ખોટી માહિતી આપવા બદલ મહત્તમ સજા શું છે? ઓપ્શન એ 3 મહિના જેલ પ્લસ 2 લાખ રૂપિયાનો દંડ, ઓપ્શન સી 6 મહિના જેલ અને 1 લાખ રૂપિયાનો દંડ, ઓપ્શન સી 1 વર્ષ જેલ અને 3 લાખ રૂપિયાનો દંડ, ઓપ્શન ડી માત્ર 50,000. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન એ 3 લાખ રૂપિયા જેલ અને 2 લાખ રૂપિયા સુધીનો દંડ. તો મિત્રો કલમ 61 મુજબ જો કોઈ વ્યક્તિ ખોટા અથવા ગેરમાર્ગે દોરનારા દસ્તાવેજ રજૂ કરે ફૂડ સેફ્ટી ઓફિસરને, તો તેમને 3 મહિના સુધીની જેલની સજા અને 2 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. કલમ 48(1) મુજબ નીચેનામાંથી કઈ ક્રિયા ખોરાકને સ્વાસ્થ્ય માટે હાનિકારક બનાવી શકે છે? ઓપ્શન એ ખોરાકમાં કોઈ વસ્તુ ઉમેરવી, ઓપ્શન બી ખોરાકમાંથી કોઈ ઘટક દૂર કરવો, ઓપ્શન સી ખોરાકને અન્ય પ્રક્રિયાને આધીન બનાવવો, ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઉપરોક્ત તમામ. કઈ રીતે આવે છે? તો મિત્રો કલમ 48(1) માં ખોરાકમાં કોઈ વસ્તુ અથવા પદાર્થ ઉમેરવો તો તે પદાર્થને હાનિકારક બનાવી શકે છે. કલમ 48(1) મુજબ જો ખોરાકમાંથી કોઈ પણ ઘટક દૂર કરો તો પણ તે ખોરાકને સ્વાસ્થ્ય માટે હાનિકારક બનાવી શકે છે. કલમ 48(1) મુજબ જો ખોરાકને અન્ય કોઈ પણ પ્રક્રિયા અથવા સારવારને આધીન બનાવવો હોય તો પણ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બનાવી શકે છે. આ ત્રણેય ક્રિયાઓ કલમ 48(1) હેઠળ આવરી લેવામાં આવે છે. તેથી મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઉપરોક્ત તમામ. કલમ 60 મુજબ જપ્ત કરેલ ખોરાક, વાહન કે સાધનો સાથે ચેડા કરવા બદલ મહત્તમ જેલની સજા કેટલી છે? ઓપ્શન એ 3 મહિના, ઓપ્શન બી 6 મહિના, ઓપ્શન સી 1 વર્ષ, ઓપ્શન ડી 6 વર્ષ. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી 6 મહિના. તો મિત્રો કલમ 60 મુજબ જો કોઈ વ્યક્તિ જપ્ત કરેલ ખોરાક, વાહન કે સાધનો સાથે છેડા કરે તો તેમને 6 મહિના સુધીની જેલની સજા અને 2 લાખ રૂપિયા સુધીનો દંડ થાય છે. કલમ 64 મુજબ પુનરાવર્તિત ગુના માટે અદાલત શું કરી શકે છે? ઓપ્શન એ બમણી સજા આપી શકે છે,
ઓપ્શન બી લાયસન્સ રદ કરી શકે છે, ઓપ્શન સી દૈનિક વધારાનો દંડ લાદી શકે છે, ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઉપરોક્ત તમામ. તો મિત્રો કલમ 64 મુજબ જો કોઈ વ્યક્તિ વારંવાર પુનરાવર્તિત ગુના કરે તો તેમને બમણી સજા થઈ શકે છે. ચાલુ ગુના માટે તેમને દૈનિક દંડ 1 લાખ રૂપિયા સુધીનો હોઈ શકે છે. તેમનું લાયસન્સ રદ કરી શકે છે અને ગુનેગારનું નામ અખબારમાં પ્રકાશિત કરાવી શકે છે. કલમ 48(2) મુજબ ખોરાક અસુરક્ષિત છે કે કેમ તે નક્કી કરતી વખતે નીચેનામાંથી કયું પરિબળ ધ્યાનમાં લેવું ફરજિયાત છે? ઓપ્શન એ ખોરાકની કિંમત, ઓપ્શન બી બ્રાન્ડની લોકપ્રિયતા, ઓપ્શન સી ખોરાકની સંભવિત સંચિત ઝેરી અસરો, ઓપ્શન ડી પેકેજિંગનો રંગ. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી ખોરાકની સંભવિત સંચિત ઝેરી અસરો. તો મિત્રો કલમ 48(2) મુજબ સંભવિત સંચિત ઝેરની અસરો સ્પષ્ટપણે ઉલ્લેખિત છે. કલમ 65(1) ની બીજી શરત મુજબ મૃત્યુના કિસ્સામાં નજીકના સંબંધીઓને વચગાળાની રાહત કેટલા દિવસમાં ચૂકવવી પડશે? ઓપ્શન એ 7 દિવસ, ઓપ્શન બી 15 દિવસ, ઓપ્શન સી 30 દિવસ, ઓપ્શન ડી 45 દિવસ. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી 30 દિવસ. તો મિત્રો કલમ 65(1) ની બીજી શરત મૃત્યુના કિસ્સાના ઘટનામાં 30 દિવસની અંદર નજીકના સંબંધીઓને વચગાળાની રાહત ચૂકવવામાં આવશે. પ્રથમ શરત એ છે કે વળતર બનાવવાની તારીખથી 6 મહિનાની અંદર તેમણે વળતર ચૂકવવું પડશે. તો મિત્રો આ બંને મર્યાદાઓ અલગ અલગ છે. તો મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો આ સાથે આપણે તમામ MCQ જોઈ ચૂક્યા છે જે એક્ઝામમાં આવવાની ઘણી શક્યતા છે. તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે કોમેન્ટ્સમાં નાઇસ સર લખી શકો છો અને હજુ સુધી તમે ચેનલ્સને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે ચેનલ્સને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો. અને જો કોઈ તમારા મિત્રો ફૂડ સેફ્ટી ઓફિસરની તૈયારી કરતો હોય તો તેમની સાથે ખાસ કરીને શેર કરજો જેથી તેમને ફૂડ સેફ્ટી ઓફિસર બનવામાં ઘણી મદદ મળશે. અને જો તમારે તમામ ચેપ્ટર્સના વિડીયો જોવા હોય તો તમે આપણા પ્લેલિસ્ટમાં જઈને તમે વિડીયોઝ જોઈ શકો છો, કારણ કે આપણે મોસ્ટ ઓફલી બધા ચેપ્ટર્સના વિડીયો અપલોડ કરી ચૂક્યા છે જે તમને એક્ઝામમાં ઘણા હેલ્પફુલ થઈ શકે છે. થેન્ક યુ, ધન્યવાદ. આ સાથે આપણે નવા વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.